કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 4 વેપારી શાસક કેવી રીતે બન્યા તે વિશેનો અભ્યાસ કરીશું. આ પાઠ એ પહેલા પાઠ સાથે કનેક્ટેડ છે. એટલે કે પહેલા પાઠમાં તમે જોયું હતું ને કે ભારતમાં વિદેશી પ્રજા કેવી રીતે આવી, શેના માટે આવી હતી તે આપણે જોયું હતું કે તેઓ વેપાર કરવા માટે આવ્યા હતા. બરાબર. એમાં છેલ્લે આપણે જોયું હતું બક્સરનું યુદ્ધ અને પ્લાસીનું યુદ્ધ. બરાબર. એમાં પ્લાસીનું યુદ્ધ જોયું હતું. બરાબર. એમાં બ્રિટિશરોએ આધિપત્ય જમાવ્યું ભારતમાં, એમ કે પોતાનું આધિપત્ય સ્થાપ્યું. અને ત્યારબાદ તે બ્રિટિશરો ભારતમાં આવીને કેવી રીતે પોતાનું શાસન જમાવે છે કે પ્લાસીના યુદ્ધ પછી બ્રિટિશરો જે આવ્યા અને તેઓ ટકી ગયા અને કેવી રીતે એમ કે શાસન જમાવે છે તે અંગેની હવે આપણે આગળ આ પાઠમાં ચર્ચા કરીશું. હવે આપણે આ પાઠમાં વેલેસ્લીની સહાયકારી યોજના વિશે માહિતી મેળવીશું, જેને વેલેસ્લીની વિસ્તાર યોજના પણ કહેવામાં આવે છે. બાળકો, તમે પેલી વાર્તા તો સાંભળી છે, જ્યારે તમે નાના ધોરણમાં હતા ત્યારે તમારે ચિત્ર વાર્તા આવતી હતી. ખબર છે તમને? બે બિલાડી અને એક વાંદરાની. કે હંમેશા એવી કહેવત છે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે. બરાબર. તો એ જ રીતે અંગ્રેજોએ પણ આ નીતિ અપનાવી. એ નીતિ અપનાવી અને તેમણે ભારતમાં પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો. આજે આપણે અંગ્રેજોએ ભારતમાં કેવી રીતે ભારતીય રાજાઓ પર પોતાની હકુમત સ્થાપી તે વિશેનો અભ્યાસ કરવાનો છે. 18મી સદીના અંતમાં, ક્યારે? કઈ સદી? તો 18મી. 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા. શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા આવ્યા હતા? શેના માટે આવ્યા હતા? વ્યાપાર કરવા માટે. પહેલા પાઠમાં આપણે જોયું હતું કે તેમણે વેપાર કરવા માટે પરમિશન લીધી હતી, એટલે કે વેપાર કરવા માટે આવ્યા હતા. શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી. તો પછી તેઓ આખા ભારતમાં શાસક કેવી રીતે બની ગયા? એમણે તો સત્તા મેળવવાની હતી, પરમિશન લેવાની હતી અને પછી વ્યાપાર કરવાનો હતો. બરાબર. તો પછી તેઓ આખા ભારતમાં કેવી રીતે પોતાનું આધિપત્ય જમાવ્યું, કઈ રીતે સત્તા જમાવી? બરાબર. તો આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે. મૂળ તો તેમને તેમનો વ્યાપાર વધારવો હતો. આથી સરળતા માટે રાજકીય વર્ગ વધારવા તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી હતી. હવે આપણે જોઈશું વેલેસ્લીની વિસ્તાર યોજના, એટલે કે વેલેસ્લીની સહાયકારી યોજના. એને વિસ્તાર યોજના અને સહાયકારી યોજના પણ કહેવામાં આવે છે. વેલેસ્લી જ્યારે ગવર્નર બનીને ભારતમાં આવે છે ત્યારે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. એટલે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે હરીફાઈ ચાલતી હતી. અને આ હરીફાઈમાં ફ્રેન્ચો તાકાતવાર ના બને તે માટે અંગ્રેજોએ ભારતના દેશી રાજ્યોમાં કઈ રીતે પગ પેસારો કરવો તે માટે એક યોજના બનાવી. બરાબર. અને જેને વેલેસ્લીની સહાયકારી યોજના કહેવામાં આવે છે. તો તમને ખબર પડી કે આ સહાયકારી યોજના કેમ અમલમાં મૂકવામાં આવી? તો જ્યારે વેલેસ્લી ગવર્નર બનીને ભારતમાં આવે છે ત્યારે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે હરીફાઈ ચાલતી હતી. અને એમાં ફ્રેન્ચો તાકાતવાર ના બને, એ લોકો ના ટકે, એ લોકોને દૂર કરવા માટે વેલેસ્લીએ પોતાની આ સહાયકારી યોજના એટલે કે વિસ્તાર યોજના અમલમાં મૂકી હતી. હવે આપણે જોઈએ કે આ યોજનામાં શું હતું. આ યોજનામાં કોઈ નિયમો હતા? એ યોજના સ્વીકારનાર રાજ્યો શું કરતા? હવે આપણે જોઈએ. આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું. જુઓ, બરાબર સમજો, કારણ કે તમારે આ પૂછાશે વેલેસ્લીની સહાયકારી યોજના સમજાવો. બરાબર. એ પ્રશ્ન પૂછાય તો તમારે આ રીતે એની અંદર જવાબ લખવો પડે કે આ યોજનામાં શું જરૂરી હતું. તો જે રાજાઓ, જે દેશી રાજાઓ હતા, પહેલાં તો ભારતમાં રાજા રજવાડા છૂટાછવાયા વહેંચાયેલા હતા.
તો જે રાજ્ય એમ કે આ યોજના અમલમાં મૂકે સ્વીકારે તો એને શું કરવું પડતું? તો પોતાના રાજ્યમાં એક અંગ્રેજ લશ્કર રાખવું પડતું. અંગ્રેજોનું જે લશ્કર હોય 100-150 માણસનું એ લશ્કર તેમને રાખવું પડતું. સૈન્યનો ખર્ચ તે દેશી રાજ્યએ ઉપાડવો પડતો. એ જે લશ્કર રાખેલું હોય એનો બધો ખર્ચ કોણ ઉપાડતું? તો એ જે તે રાજ્યના માથે રહેતો. આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો. પાછો એનો પ્રતિનિધિ કોણ હોય? એ લશ્કર રાખે ને એમાં પ્રતિનિધિ પાછો કોણ હોય? તો અંગ્રેજ જ. આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા. હવે આ યોજનામાં કોણ સચવાતું? તો એનું લશ્કર સચવાઈ જતું અને એનું જે પ્રતિનિધિ હોય તે. સાથે સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. હવે જે આ લશ્કર છે એના રાજ્યમાં રહેતું એ લશ્કર તો એને મળતું ખરું, પરંતુ તેઓ પોતાની રીતે ઉપયોગ કરી શકતા નહીં. એ સૈન્યનો ઉપયોગ એમ કે પોતે જાતે કરી શકતા નહીં. વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા, કારણ કે ઘણા બધા રાજાઓએ આ યોજના અપનાવી હતી, અમલમાં મૂકી હતી. માટે એમ કે ઘણા બધા જ એવા રાજ્યો હતા જે અંગ્રેજોના સત્તાની નીચે આવી ગયા. જેમાં જો હવે રાજ્યોના નામ છે, ખાસ યાદ રાખજો, આ પણ પ્રશ્ન પૂછાશે તમારે કે વેલેસ્લીની વિસ્તાર યોજના અથવા સહાયકારી યોજનામાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે, એમ કે કયા કયા રાજ્યો તેનો ભોગ બન્યા. તો જોઈએ, નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ અને મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. આ બધા મોટા મોટા રાજ્યો હતા, બરાબર. અને એમણે આ નીતિ અપનાવી હતી, આ યોજના અમલમાં મૂકી હતી અને એમાં એમનું શું થયું? તો એમના રાજ્યો ભોગ બન્યા હતા. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. મીઠું ઝેર, જો શું કીધું છે? ઝેર કેવું હોય? હંમેશા કડવું હોય, બરાબર. આમાં શું કીધું? મીઠું ઝેર. એટલે શું કે આ જે યોજના છે ને ધીરે ધીરે અસર કરતી હતી. પહેલાં શરૂઆતમાં રાજાઓએ જ્યારે આ યોજના અમલમાં મૂકી ત્યારે એમને એવું લાગ્યું કે આ અમારા લાભ માટે છે, પરંતુ શું થયું કે ધીરે ધીરે તે એ રાજાઓ માટે એમ કે ખતરનાક નીવડી, માટે એને મીઠા ઝેર જેવી કહેવામાં આવે છે. શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી હતી. એવું લાગ્યું કે આ અંગ્રેજ સરકાર છે એ અમારી મદદ કરી રહી છે અને અમે એમ કે અમારી સલામતી જળવાય છે, પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તો તે ગુલામીનો અનુભવ કરાવતી હતી, બરાબર. માટે તેને મીઠા ઝેર જેવી કહેવામાં આવે છે. વેલેસ્લીની આ વિસ્તાર યોજના એટલે કે સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર નિઝામ બન્યો હતો. પછી મૈસૂર અને અયોધ્યા બન્યા. જો વારાફરતી એક પછી એક રાજ્યો, બરાબર. સૌથી પહેલાં નિઝામ, પછી મૈસૂર અને પછી અયોધ્યા. તાંજોર અને કર્ણાટકના પણ આવા જ હાલ થયા. હવે જો તમે જોતા જજો, એક પછી એક બધા રાજ્યો એના ભોગ બનતા જાય છે. એટલે કે આના આધારે આપણે કહી શકીએ કે આ બધા રાજ્યો ઉપર કોણ હશે? એમ કે અંગ્રેજોનું આધિપત્ય જમાવતું ગયું હશે. મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડા કરાવી તેમને પણ સહાયકારી યોજનાના ભોગ બનાવ્યા. જે આપણે પેલું ઉપર પહેલાં જોયું ને કે બે બિલાડીની જે વાર્તા છે એમાં વાંદરો ફાવી ગયો, એ રીતે એમ કે શું કર્યું આ લોકોએ? તો અંદર ઝઘડો કરાવી અને પોતે પોતાનું શાસન સ્થાપી દીધું. મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુવારી વેઠવી પડી હતી. આથી તેણે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી. ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજોની હકૂમતમાં આવી ગયું હતું. નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા. એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગ પાડો અને રાજ કરો એ નીતિના ભોગ બન્યા. એટલે કે આ અંગ્રેજોનું સૂત્ર શું હતું? ભાગલા પાડો અને રાજ કરો. અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા કર્યા. આમ 7 વર્ષના ગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી.
તો વિદ્યાર્થી મિત્રો જોયું ને આપણે કે વેલેસ્લીની સહાયકારી યોજનામાં કેટલા બધા રાજ્યો ભોગ બન્યા. તો આ બધા રાજ્યો ઉપર કોનું આધિપત્ય સ્થપાયું? તો અંગ્રેજોનું. બરાબર. આ રીતે ધીરે ધીરે અંગ્રેજો એમ કે પોતાની સત્તા ભારતમાં જમાવતા થયા. નીચે તમે વેલેસ્લીની લડાઈનું દ્રશ્ય જોઈ શકો છો અને વેલેસ્લીનું ચિત્ર પણ જોઈ શકો છો. હવે આપણે આગળ બીજા પાઠમાં વધુ જોઈશું કે બ્રિટિશરો સમગ્ર ભારતમાં ફેલાયા. થેન્ક યુ.